શાંતિ લેવા દે તો એનું નામ ટ્રમ્પ ન કહેવાય. ટ્રમ્પે કર્યું એટલું મોટું એલાન કે દુનિયાભરમાં હલચલ મચી ગઈ છે અને સોના અને ચાંદીના ભાવમાં થયો છે ભીષણ હાહાકાર. તો આજની વાત આગળ કરતા પહેલા જે મિત્રો નવા હોય પહેલી વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ગ્રીનલેન્ડ ઉપર કબજો કરવા સૈનિક કાર્યવાહી નહીં કરવાનું એલાન બાદ ટ્રમ્પે હવે ગ્રીનલેન્ડ ખરીદવાની પેશકશ મૂકી. ત્યાંના પ્રત્યેક નાગરિકને $1 લાખ આપવાની ઓફર કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ટ્રમ્પ ગમે તે રીતે ગ્રીનલેન્ડ ઉપર કબજો કરીને જ રહેશે તેવું આપણે અગાઉ પણ કહ્યું હતું. તો તે મુજબ ટ્રમ્પ હજુ પણ કોશિશ કરી રહ્યા છે. આ બાજુ દાવોસ બેઠક બાદ ઝેલેન્સ્કીએ જો પરમેનન્ટ સુરક્ષાની ગેરંટી આપવામાં આવે તો યુદ્ધ વિરામ માટે તૈયાર હોવાની વાત કહી ચોંકાવી દીધા છે. આ સાથે રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામ થાય તેવી સંભાવના હાલ વધતી દેખાઈ રહી છે. સૌથી મોટા સમાચાર એ આવ્યા કે ગ્રીનલેન્ડ ટેન્શન હળવું થયું ત્યાં ટ્રમ્પે બીજું ટેન્શન ઊભું કરી દીધું. ટ્રમ્પે ઈરાન તરફ નૌકાદળના વિશાળ બેડાને રવાના કરવાનું એલાન કરતા દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. ટ્રમ્પે કહ્યું, અમે ગમે ત્યારે ઈરાન ઉપર કરી શકું છું હુમલો. અમેરિકાએ ઈરાન તરફ યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર સહિતના મોટા નૌકાદળ બેડા મોકલ્યા છે. આ પગલું ઈરાનમાં પ્રદર્શનો ઉપર કડક કાર્યવાહી અને ગુમરાહોની ફાંસીના ભયને કારણે લેવાયું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો વધુ ફાંસીઓ થશે તો કડક જવાબ આપવામાં આવશે. ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર્સ અને અન્ય જહાજો સાથેના ઇન્ડિયન ઓશન થી મિડલ ઈસ્ટ તરફ નૌકાદળના બેડા જઈ રહ્યા છે જે જલ્દી પહોંચી શકે છે. ઈરાનમાં પાછલા દિવસોમાં જે પ્રદર્શનો થયા છે તેમાં 3000 થી વધુ લોકોના મોત થયા છે, જેને પગલે સતત ટ્રમ્પ ઈરાનને ધમકી આપી રહ્યા હતા. સામે પક્ષે ઈરાને પણ ધમકી આપી છે કે જો કોઈ પણ પ્રકારનો એટેક અમેરિકા ઈરાન ઉપર કરવાની કોશિશ કરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ કારણથી હાલ અમેરિકા, ઈરાન સહિત દુનિયાભરમાં ટેન્શન વધી ગયું. રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામ માટે ફરીથી યુએઈમાં આજે ત્રણેય પક્ષો વચ્ચે વાતચીત શરૂ થતા પોઝિટિવ નિર્ણય આવી શકે છે અને ટ્રમ્પે પણ કહ્યું હતું કે અમે રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામની ખૂબ જ નજીક છીએ. શેરબજારની વાત કરીએ તો ભારતીય શેરબજારમાં ગઈકાલની તેજી બાદ આજે ફરીથી કડાકો બોલી ગયો છે. સેન્સેક્સમાં 486 પોઈન્ટ અને નિફ્ટીમાં 145 પોઈન્ટનો ઘટાડો નોંધાયો. ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને હાલ $1 સામે રૂપિયાની કિંમત 91.57 સુધી પહોંચી ગઈને $92 સુધી નબળો પડી શકે છે રૂપિયો. ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. બે તરફી ભીષણ ઉથલપાથલ વચ્ચે ચાંદીના ભાવમાં ફરીથી આગ ઝરતી તેજીની આગેકૂચ થઈ જતા $100ની સપાટી ચાંદી ગમે ત્યારે આંબી શકે તેવું હાલ લાગી રહ્યું છે. એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો બે તરફી ભીષણ વધઘટ વચ્ચે ચાંદી છેલ્લા એક સપ્તાહમાં 8.73% જેટલો ઉછાળો દર્શાવી ચૂકી છે. છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં થયું કંઈક એવું જેને સૌને ચોંકાવી દીધા. ટેમ્પરરી ઘટાડો થયો પરંતુ ત્યારબાદ અચાનક જ ઊંચકાઈ ગયા. ચાંદીના ભાવ $93ની સપાટીએથી વધી અને $99ની નજીક સુધી પહોંચી ગઈ. ચાંદીના ભાવની છેલ્લી 24 કલાકની રેન્જ ઉપર નજર કરીએ તો નીચામાં $96.17 અને ઊંચામાં $99.38 બોલાઈ ગયા આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ જે સતત જીઓપોલિટિકલ ટેન્શન વધી રહ્યા છે, ચાંદીની માંગ યથાવત છે અને યુએસ ડોલરમાં જે સતત નબળાઈ દેખાઈ રહી છે તેને લઈને ચાંદીના ભાવને સપોર્ટ મળ્યો અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ આજના 1 કિલો 98.2 ચાંદી ચોરસાદ $3,15,900, 1 કિલો 999 ચાંદી $3,20,100 અને 999 જીએસટી સાથે ચાંદી $3,26,000 ભાવમાં વેચાઈ રહી છે. 24 કલાકમાં 15 થી 20,000 રૂપિયાનો ઉછાળો. સોનાના ભાવની વાત કરીએ, સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. 1 મહિનાની અંદર સોનાના ભાવમાં 10.61% જેટલો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો $4,500ની નીચી સપાટીએથી હવે સોનું $5,000ની સપાટી આંબવા તરફ આગળ વધી રહ્યું છે. સોનાના ભાવમાં છેલ્લી 24 કલાકની અંદર ભયંકર ઉછાળો જોવા મળ્યો છે. $4,500 થી $150 થી વધુ ઉછાળા સાથે સોનું $4,950ની સપાટી વટાવીને આગળ વધી રહ્યું છે. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં 4,930 અને ઊંચામાં $4,967 જોવા મળી છે.
ગ્રીનલેન્ડ મામલે ટ્રમ્પ ઝૂકી ગયાના સમાચારે જે સોનાની બજાર ગબડી ગઈ હતી, ત્યારબાદ ઈરાન મામલે ટ્રમ્પની અત્યાર સુધીની સૌથી મોટી ધમકી આપતા સોનું ફરીથી રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. આ બાજુ અગ્રણી એનાલિસ્ટ ફર્મ ગોલ્ડમેન સચેસે 2026ના વર્ષ માટે સોનાના ભાવના ટાર્ગેટ $4,900 થી વધારીને $5,400 કરી નાખ્યા છે. જે રીતે દુનિયાભરમાં ટેન્શન અને ઉથલપાથલ થઈ રહી છે, સોનાના ભાવમાં તેજી આગળ વધતી જોવાઈ શકે. ભારતીય બજારમાં બે તરફી ભીષણ વધઘટને અંતે સોનાના ભાવમાં નીચી સપાટીએથી મોટો ઉછાળો જોવા મળતા 24 કલાકની અંદર પ્રતિ 10 ગ્રામે ₹5,000 મોંઘું થયું સોનું. ગુજરાતના શહેરોમાં સોનાનો શું ભાવ રહ્યો આજે તેની વાત કરીએ તો 10 ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે ₹1,59,914 ભાવમાં. 22 કેરેટ સોનું ₹1,46,481 ભાવમાં અને વિથ જીએસટી સોનું ₹1,59,895 ભાવમાં વેચાઈ રહ્યું છે. સોનાના ભાવમાં મોટો ઉછાળો અને ભયંકર ઉથલપાથલ આગળ પણ થઈ શકે છે. ચાંદીના ભાવમાં પણ મોટી વધઘટની હાલ આશંકા સેવાઈ રહી છે. તો તમારા શહેરના સોના અને ચાંદીના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક કોમેન્ટમાં અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. રોજના તાજા ભાવ અને અગત્યની માહિતી માટે ગ્રુપમાં જોડાઈ જજો. આપનો દિવસ શુભ રહે. આભાર.